તો આ તરફ પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીક જુરિયોના જંગલમાં ફરી આગ લાગવાની ઘટના બની છે। આ જંગલ વિસ્તારમાં અવારનવાર અગમ્ય કારણોસર આગની ઘટના બનતી રહે છે, ત્યારે આજે ફરી એક વખત આગની ઘટના સામે આવી છે। રતનપર જંગલ વિસ્તારમાં ઓચિંતી ભીષણ આગ ભભૂકતા આ અંગે પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। तो राजकोट में अकस्मात बाद आरोपी बदलवा मामले तपास आरोप मामले डीसीपी जगदीश बांगरवानु निवेदन आक्षेप बाद तपास अधिकारी बदली नखाया। 21 तारीखे फरियाद दाखल करवामां आवी हती। तो समग्र मामले नबीराओने बचाववानुं कारस्थान खुल्लुं पड्युं हतुं। ड्राइवर बदल्यो होवानुं पोलीसे कबूल्युं छे। ड्राइवर बदलवानी घटनाना सीसीटीवी सामे आव्या छे। 21 मार्चे न्यारी रोड परथी अकस्मात थयो हतो। मीडियामां अहेवाल प्रसारित थया बाद पोलीसे कबूल्युं। पोलीस समक्ष हाजर थयेल आरोपी ड्राइवर खोटो छे। सगीर युवक कार चलावतो हतो, जेनी ओळख थई चूकी छे। फरियादीए पोलीस कमिश्नर अने गृहमंत्रीने करेली अरजीमां सनसनीखेज आक्षेप कराया छे। अकस्मात बाद ड्राइवर बदल्यानो आक्षेप थयो हतो। अकस्मात सर्जनार नबीराओ त्यांथी चाल्या गया अने बादमां पोलीस साथे सेटिंग करी ड्राइवर बदली नाख्यो। જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા, ત્યારે એમના એસીપી શ્રીને, એમના ડીસીપી શ્રીને, સીપી શ્રીને રજૂઆત કરી શકે છે। અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી। ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે, આના આધારે તપાસ આગળ વધશે। હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે, જેના સાથે અકસ્માત થયો છે, આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે। તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય, એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા। અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો। તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું। વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। વડોદરામાં ફરી ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા માળોદર રોડ પર બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં માતા પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી। જો કે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। अन्य समाचार सूरत रांदेर विस्तारनो विडियो वायरल थयो छे। रांदेरना पीएसआईनी कारमांथी मळी दारूनी बोटल लोकोए जनता रेड करीने पकड़ी पाड्या। पोलीस स्टेशन लई जवाने बदले रांदेर पोलीस पीएसआईनी रिक्षामां बेसाडी घरे मूकी आवी। वरडीमां दारू पीता पीएसआई पकड़ायाना आक्षेप। रांदेर पोलीस फरियादीने दबडावती होવાનો पण वायरल विडियोमां आरोप छे। अन्य समाचार वलसाडथी उमरगाममां जोखमी सवारीनो विडियो वायरल थयो छे। जीपमां बाळकोनी जोखमी सवारीनो विडियो वायरल थयो छे। उमरगाम तालुकाना ग्राम्य विस्तारमां भणता बाळकोए शहेरी विस्तारनी स्कूलोमां आववा जवा माटे अन्य कोई वाहननी सुविधा नहीं होवाथी बाळको मजबूरीवश આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ પહોંચે છે। જો કે આ વિડિયો વાયરલ થયા બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે। तो अनेक सवालों ही उपस्थित थई रह्या छे। जोखमी सवारी परंतु आ कोनी जवाबदारी ते सौथी मोटो सवाल न्यूज 18 गुजराती पण उठावी रह्युं छे। आ पहला पण आवा दृश्यो सामे आवी चूक्या छे, परंतु जो अकस्मात सर्जाशे तो कोण जवाबदार ते सौथी मोटो सवाल तंत्र माटे। वाहन चालकने कायदानो केम डर नथी लागतो अने साथे ट्राफिक पोलीसने शुं आ नथी देखाई रह्युं ते पण सवाल અહીં उपस्थित थई रह्यो छे। तो जोखमी सवारीने लईने जवाबदारी कोनी ते प्रश्न। आज विडियो जोता जे ते जवाबदार व्यक्ति हशे के जे शाळा हशे एमनी सामे अमे योग्य कार्यवाही करवा जई रह्या छीए।
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. શાળામાં બાળકો વાહન લઈને આવતા હોવાની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. શાળાએ લાયસન્સ વગર વાહન લઈને આવનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પગલાં લેવાશે. આ ઉપરાંત વાહન આપનાર વાલીઓને પણ બક્ષવામાં નહીં આવે. વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો દ્વારકામાં 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક, લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી. 29 મે સુધી 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ રહેશે. દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા કલેક્ટરનું જાહેરનામું. સમુદ્ર તટથી જોડાયેલા 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી તંત્રએ રોક લગાવી છે. કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કરાયું જાહેરનામું પ્રસિદ્ધ. તો 7 ટાપુઓ પર થોડા સમય પહેલા જ ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરાયા છે દૂર. તો મહત્વનું છે કે 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવરની રોક રહેશે. મહત્વપૂર્ણ સમાચાર, લોકોની અવરજવર પર તંત્ર દ્વારા આ રોક લગાવવામાં આવી છે. 29 મે સુધી આ 21 ટાપુ પર અવરજવર નહીં કરી શકાય. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના. કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને આપ્યો અંજામ. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા રોકડા રૂપિયા 7 લાખની ચોરી કરી હિસાબ મેળવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું. પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. કાપોદ્રા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપસિંહની ધરપકડ કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી રહી છે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પેટ્રોલ પંપમાં કઈ રીતે ચોરી કરવામાં આવી હતી તે જોવા મળી રહ્યું છે. કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ચોરીને અંજામ અપાયો. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. કલેક્ટર દ્વારા ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને છેલ્લા 1.5 મહિનાથી ખનીજ ચોરી મામલે તપાસ કરવા સૂચન કરાયું હતું, જેમાં સતત રેડ કરાતા 26 લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ થઈ 221 કરોડનો દંડ ફટકારાયો છે. એટલું જ નહીં, રોયલ્ટી ચોરી પણ કરવામાં આવતી હતી. તપાસમાં વિસંગતતા સામે આવી. આ તમામને પણ કરોડોનો દંડ ફટકારાયો છે. હાલ પણ આ ઝુંબેશ યથાવત છે, જેથી આવનાર સમયમાં હજુ ઘણી ખનીજ ચોરી ઝડપાશે. 20 જગ્યાએ અમે રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે. જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી